हेलो फ्रेंड्स, आज આપણે બનાવી રહ્યા છીએ લોંગ પોટેટો ચિપ્સ। તો સૌપ્રથમ પહેલા આપણે બટેટા લીધા છે, કોર્નફ્લોર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પેરી પેરી મસાલો, બ્લેક મરી પાવડર। તો ચાલો પહેલા આપણે પોટેટોને વોશ કરી લઈએ। પોટેટો કટ કરીએ છીએ। હવે આપણે પોટેટોને કટ કરી લઈએ। હવે આ પોટેટોને ક્યુબમાં કટ કરેલા છે આપણે, તો હવે એને સારા પાણીમાં વોશ કરી લઈએ। આ વાસણ લીધું છે, એમાં આપણે 1.5 કપ પાણી નાખીએ। વોશ કરેલા પોટેટો અંદર નાખી દઈએ। મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। હવે એને 15-20 મિનિટ બોઇલ થવા દઈએ। તો હવે પોટેટો બોઇલ થઈ ગયા છે, તો હવે એને ઉતારી લઈએ। તો હવે પોટેટો મેશ થઈ ગયા છે, તો હવે આપણે એમાં બધી સામગ્રી નાખી દઈએ। તો પહેલા તો આપણે ઓરેગાનો નાખશું, બ્લેક મરીનો પાવડર છે, આ રેડ ચીલી ફ્લેક્સ છે, આ છે કોર્નફ્લોર, આપણે બધું મેશ કરી લઈશું। તો આમ સરખી રીતે આપણે ફેલાવી લીધું છે। હવે આને આપણે 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકીએ। હવે આપણે આ 2 કલાક પછી ફ્રીજમાંથી કાઢી લીધું છે। હવે આપણે એને ચિપ્સ ટાઈપ કટિંગ કરી લઈએ। હવે આપણે એક ચિપ્સ તળી લઈએ। તમે પણ આવી રીતે બનાવીને ટ્રાય કરી શકો છો। એકદમ મસ્ત લાગે છે ખાવામાં પણ અને જોવામાં પણ। તો તમે પણ ઘરે બનાવો અને પછી કોમેન્ટ કરો મને જોવામાં જ કેટલું ટેસ્ટી લાગે છે। હવે આપણા પોટેટો ચિપ્સ તૈયાર થઈ ગયા છે, તો આપણે એમાં પેરી પેરી મસાલો નાખી દઈએ।